પાંચ આજ્ઞામાં જ રહેવાય. એ આજ્ઞા છે ને તમને. પદ બોલો એટલે એ આજ્ઞા છે. એટલે આ શુદ્ધાત્મા એમાં જ હોય. એમાં એક જાણે જુએ બસ. લક્ષ શુદ્ધાત્મામાં જ રહે. લક્ષ શુદ્ધાત્મા રહે, બહાર ન જાય. જાણે જુએ વાત મારવા છે. વાંચનાર વાંચે પદો ગાય એટલે વખત ચોખ્ખું જ થયું ને. એટલું એમાં ગયું. આખો દાડો પદો ના ગાય તો સામાયિક ગોઠવવી પડે, બીજું ગોઠવવું પડે, એમ કરીને આખો દાડો પૂરો કરવો પડે. ટાઈમિંગ ગોઠવવા પડે. એક ને એક વસ્તુ તો કંટાળો આવે. હા, મનને નવું નવું જોઈએ થોડું. હા, એટલે એક પણ ગોઠવેલું હોય તો ઉલ્લાસ રહે મન. દાંતમાં જોવાનું કયું દાદા? તો આપણે રૂમમાં 2-3 છોકરા હોય તો વારા એક વખત શુદ્ધાત્મા રિયલ રિલેટિવ જોયું હોય તો ફરીને ફરી હું ભરત હોય ને હું એ 2 જણ હોય તો જોઈ લેવાના. ફરી બહાર જ હોય. ફરીને ફરી જોવાનું કઈ જરૂર નથી. શુદ્ધાત્મા જ છે. લક્ષમાં રહેવું, લક્ષમાં જ રહેવું જોઈએ. લક્ષમાં રહેવું જોઈએ. બહાર જોતા જતા જઈએ. પેલું લક્ષમાં જ રહેવું જોઈએ. બંધ થઈ જાય સાર. આર્ત અને રૌદ્ર ધ્યાન બંધ થાય એ જ જૈન ધર્મનો સાર. વેદાંત નો સાર શું કે બંધ થઈ જાય બધું સાર એક જ છે. જે સારમાં આવી ગયું, બંધ થયું, એ કામ થઈ ગયું. જ્ઞાન લીધા પેલા થતા હતા ઘણા થતા હતા. ઘણા જો કે દાદા આપના દર્શન કરીને હું ગયો તો સાંતાક્રુઝમાં, ત્યાંથી બંધ થઈ ગયા. સાર આવી ગયું. હા, મને મૂંઝવું કે ને વ્યવસ્થિત બહુ. એટલે ઘણો ખરો બધો ભાર તો તૂટી ગયો. બધો ભાવ તૂટી જાય. બધું ક્લિયર થઈ જાય. ભય તૂટી ગયા ને. કોઈ ભય નહીં. હવે ભાઈ કોઈ જ નથી, કોઈ ચીજ. ભાઈ એક જ રીએ છે દાદા. કોઈ શંકા કુશંકા નહીં. ભાઈ એક જ રીએ છે કે ક્યાંક આ પાછો જે માર્ગે ચાલ્યો છે માર્ગ હું ચૂકી ન જાઉં. એ તો ના ચૂકાય. પણ ઓલું કે છે ને કે ક્રમિક ની અંદર માં આગળ વધતા 5000 પગથિયા ચડી ગયો ને કેન્ટીન માં લઈ જવા વાળો મળ્યો અને કુસંગ થઈ ગયો. એમાં મળે પણ આમાં ન મળે. બસ એટલી જ પ્રાર્થના. શું નીકળી ગયેલું છે માંથી? નિર્જીવ થઈ ગયો છે. મુર્દાલ તો થઈ ગયો છે પણ પાછો સજીવન થવાની કોશિશ કરી રહ્યો હોય એમ દેખાય છે ઘણી વાર. કોશિશ કરે પણ એવું લાગે ખરું લાગે આપણને નહીં. એમના પુત્રો નીતિ નિકુંજ માંથી આવીને એમના ત્યાં જન્મ લઈને પછી સીધા મોક્ષે ગયા એમ કે છે. એ વાત સાચી છે એમ પૂછે છે. ખબર નથી. તમારો મોક્ષ પૈ નાખશો. શું કહ્યું? આપણે આપણો પોતાનો મોક્ષ સંબંધી વાત કરી. ભરત ચક્રવર્તી છોકરાનું શું થયું, એના આપણે શું કામ છે, તમને શું ફાયદો હતી? આપણા ફાયદા માટેની કઈ વાત હોય તો એમાં આ તો ઉડતો તમારું ભૂલી, આ તો આત્મ જ્ઞાન ભૂલી જશો. આ તો બીજામાં બધું ચિત રાખશો તો બધું જ્ઞાન ભૂલી જશો. આટલું જ જ્ઞાન સમજવા જેવું છે. આપણે જે આપ્યું છે ને, હું શુદ્ધાત્મા છું લક્ષ રહેશે તું ને બેન, હું શુદ્ધાત્મા છે તે ભૂલાઈ જશો. આવું બધું જોવા જશો ને, ચોપડીઓ વાંચવા જશો. આપણે આપણું મોક્ષ સાથે કામ રાખવું. પારકી પીડા ભરત ચક્રવર્તી છોકરા શું થયું, તાવ આવ્યો તો ફરી આવ્યો તો આપણું છે કોઈ નાખે. પછી એમાં પ્રગતિ થાય એ જ ગણતરી વિચારવું જોઈએ. બધી વાત સત્ય બીજું કઈ જોતી જ નથી. હે બસ આત્મા કર્યા કરે. દાદા આપેલું છે પુસ્તકો તો પારો કરો. ક્યાં માથાકૂટ કરીએ? કોઈ પણ આપણે નિયમ લઈએ તો થોડા દિવસ ટકે પછી પોતાની મળે કેમ તૂટી જાય. ઠીક છે. શું કહ્યું? કોઈ પણ આપણે સારો નિયમ લઈએ કે નિશ્ચય કરે કે આટલા બસ આપણે કરવું છે, આપણે મોક્ષમાં બરોબર ઉત્સાહમાં રહે, હરકત કરતા હોય વાત પછી પોતાની મેળ ઉડી જાય. હા બધાને મેળે એમ થોડું થોડું ક્રમ ઘટતા પછી પોતાની મેળે તો નિશ્ચયનો અભાવ છે ને. એમ કે છે કે કોઈ વખત નિયમ લઈએ છીએ તો શરૂમાં ઉત્સાહથી સારું ટકે છે. એ નિયમ જે લઈએ છીએ કોઈ વખત
તો ઉત્સાહમાં શરૂઆતમાં સારો ટકે છે અને પછી એની મેળ નીકળી જાય છે, એમ કેમ બને છે? કોઈ પણ નિયમ લઈએ ત્યારે કઈ પણ નિયમ લઈએ છીએ આપણા હાથમાં સત્તા નહીં ને નિયમ. આ સત્તા પર સત્તા છે તો લેનારા મનમાં એમ જાણે છે કે મારી સત્તા છે. એ તમને સમજાવ્યું કે પર સત્તા છે. શું પર સત્તામાં તો નિયમ લીધેલો હોય જતો રહે, પાછો જતો એટલે પાછું આક્રમણ થાય નહીં. આક્રમણ થાય એટલે મોક્ષ કોઈ નાખે. આ બધી ભાંગલમ પડશે નહીં. આત્મા જે તમને આપ્યું છે ને એમાં રેજો. આત્મા એની મેરે પ્રગટ થાય નહીં. અલખ નિરંજન લક્ષ્મણ કોઈ દડો આવે નહીં. એ લક્ષ્મણ આવ્યો પછી આપણે એને છોડીએ નહીં. આપણે બીજી ભાંગલમ પડીએ ને પાર ના આવે. દાદાની ત્રીજી આજ્ઞા છે ને, દાદાની ત્રીજી આજ્ઞા શું છે? આજ્ઞામાં રહો ને શુદ્ધાત્મા જુઓ ને બધા વ્યવસ્થિત. તો Relative એને real- પાડો એને. રિલેટિવ જોતા જોતા જાવ ને તો પુણ્ય સાવત નું સામાયિક થાય. રિલેટિવ ને રિયલ જોતા જોતા જાવ તો પુણ્ય સાહેબ નું સામાયિક થાય. આ બધી કોન્ફિડન્સ ક્યાં પડે છે? આપણને હિતકારી હોય આ તો મુખમાં જતા અડચણ આવતી હોય તે પૂછવાનું પછી. આપણે લેવા નહીં દેવાની દુનિયા કેવડી મોટી, આ બ્રહ્માંડ કેવડી મોટું. એમાં કેટલાય ભરત થયા છે, ભરત છોકરા કેટલા થયા છે. લોકો પૂછતો કે ભગવાન હત્યા અવતાર કયા કયા હતા, શું કામ તને તને શું ફાયદો હતો? તારે મોક્ષ જોઈએ છે કે ભગવાન અવતાર ને તારે શું કામ? પણ જીવને સ્વભાવ આવડો તે ઊંધું જ કરે. તો આપણે કામ હાથે કામ રાખવું. આપડે મોક્ષમાં કઈ હરકત આવે તો મને પૂછવું કે આમ કેમ થાય છે. શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે ને, રાતનું ધ્યાન કોને કોને રહે છે? દેખાય તો નહીં. એ ટીકરફાદેવ નું આપણે પહેલા દર્શન કર્યા ને એટલે દેખાય વખતે એટલે નુકસાન કરતા જ નથી આપણને. સમજ પડે ને? તમને નહીં દેખાતું ને કૃપાદેવ? તમને નહીં દેખાતું? એમને કૃપાદેવ નું વધારે કર્યું દેખાય. એનું નુકસાન નહીં અને વધારે. આમ કરશો આ કરશો ને તો ભાઈ દિલ ઠરશે ભાઈ. આ ઠરે પાણી જયારે ઠરે ત્યારે દેખાય ભાઈ રૂપિયો પડેલો હોય છે. અને આપડે આ વાંચીએ ને આ વાંચીએ. ભરત રાજા છોકરા આમ થયું તેમ થયું. એના છોકરા જે થયું હોય પહેણા ના પહેણા આપણે શું ખબર? દાદાની 5 આજ્ઞા પડાય છે. એ પાંચ પાડવામાં કઈ મુશ્કેલી પડે છે? આજ્ઞામાં શું છે એમાં? રહેવાનો પ્રયત્ન કરવો. આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરવો. એમાં કઈ મુશ્કેલી પડતી હોય પાડવામાં તો શું? શાસ્ત્રમાં તો સૃષ્ટિ સપાટ કઈ છે. હા, અને આ લોકો અંગ્રેજો બધા કહે છે ગોળ છે. ગોળ છે. એનું કયું સાચું? કે છે તમને શેમાં લાભ કે છે? ગોળ હોય તેમાં સપાટ હોય તેમાં. મને કે શેમાં લાભ નહીં? અમને ટાઈમ બગાડો શું કરે છે? પોતાનું કામ હાથે કામ રાખે. કઈ રામ નાની વિદ્વાન વિદ્વાન ને નાની અને વિદ્વાન. નાની અને વિદ્વાન માં શું તફાવત એમ કે છે? નાની અને વિદ્વાન. વિદ્વાન છે તે અનુભવ ના હોય એને. ભાષા જ્ઞાની હોય એને અનુભવ ના હોય. બોલે નહીં એવો અનુભવ ના હોય. જ્ઞાની અનુભવ હોય. બસ વિદ્વાન એવું બોલે, જ્ઞાની એના જેવું જ બોલે પણ અનુભવ ના હોય. પોપટ જેમ બોલે ને, પોપટ આ રામ એવું બોલે તેથી કઈ મોકલે જ છે. એ રામ સમજતો જ નહીં. અનુભવ જ્ઞાન થી જ નિવેડો આવે. આત્માના અનુભવ નું જ્ઞાન હોય તો જ નિવેડો આવે. શાસ્ત્ર જ્ઞાન તમને નિવેડો આવશે એવું લાગ્યું કે મુશ્કેલી થાય. ફાઇલો નિકાલ કરો. એમાં તદ્રુપ થાય એટલે મુશ્કેલી થાય. આવા તો કેટલાય થઈ ગયા. એક વર્ષ નહીં અનંત અવતાર થઈ ગયા. માલ એનો એ નામો બદલાયા કરે. શું થાય? નામો બદલાયા માલ નામ બદલાયા કરે. ગયે વખત દશરથ રાજા હતા, આ અવતારમાં રામો ગોલો થયો હોય. એનો ઇફેક્ટ આવે છે એટલા માટે બદલાય. ઇફેક્ટિવ થઈ ગયું છે એટલે ઇફેક્ટ આપ્યા કરે. આપણે રહે નહીં પણ આ જે ભાવ છે ઇફેક્ટ હજુ આપ્યું નથી, કોઝી જ છે. હા, એ કોસ્ટ છે એટલે બદલવું જરૂર છે. ઇફેક્ટ બદલાય નહીં. હા, ઇફેક્ટ ઇફેક્ટ બદલાય નહીં. કોસ્ટ બદલીને પામે શું છે? આપણે શું કહ્યું કે આપણે એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. વિચારો આવે તે જોવાનું. બસ જે ખરાબ વિચાર આવે તો જોવાના ને સારા વિચાર આવે તો જોવાના. અને ખરાબ આવે તો ચિંતા નહીં કરવાની.
ખરાબ આવે જોવાના. જોવાના એ જ કહું છું. એટલે આ લોકો બધા મને ખરાબ વિચારો આવ્યા, મને ખરાબ વિચારો આવ્યા એની ચિંતા થાય એ છે. છે તે એનો જ્યાં સુધી પોતાના આવે છે ત્યાં સુધી છે. હા. પોતાના આવતા નથી ને. બરોબર છે. તમે જુદા અને એ મન જુદું. મન એના ધર્મ છે. હા, મન શેનામાં છે? પોતાના ધર્મમાં છે. મન એના વિચારે નહીં એબસેન્ટ માઇન્ડેડ થઈ જાય. બરોબર. મન એના ધર્મમાં છે. હા, એના ધર્મ છે. પછી હારા ખોટા વિચાર કરે બરોબર. તે એનો ધર્મ જ છે. હારા ખોટા વિચાર કરે કોઈ અવિરોધાભાસ હોય જ નહીં. બધા વિરોધાભાસ જ હોય મન. વિરોધાભાસ છે. એટલે હારા ખોટા વિચાર આવે છે ને એ એના ધર્મ છે. તમને વાંધો શું છે? કોણ કોણના ધર્મ હોય? આખું આખું ધર્મ હોય, મન મનના ધર્મ હોય. આત્મા આત્માના ધર્મ આવી ગયો, બધું આવી ગયું. આત્મા પોતાના ધર્મ આવી ગયો, જ્ઞાતા રસ્તા થઈ ગયો, બધું આવી ગયું. મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે, બેવ જ્ઞેય છે. દેવ બીજા શબ્દોમાં કહે તો સંજોગો છે. સંજોગ સંજોગ. તો વિચાર એમાં આવા એ સંજોગ આત્મા છે. સિવાય બધું સંજોગો. બધા સંજોગો. સ્થૂળ સંયોગો એટલે બાર ભેગા થાય તે. સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો. આ ત્રણ સંયોગો પર અને પરાધીન છે. ફર્ક ને એ ફરક. જ્ઞેય છે બધા કે નહીં. અને આપણે જ્ઞાતા જ છે. છુટકારો ઉકેલાય છે. હું કોણ છું અનાદિકાળથી હું કોણ છું એ જડ્યું નથી. એ જડ્યું અને એની મેરેજ જો કદી સ્વાભાવિક થઈ ગયું, થઈ ગયું. એની મેરેજ આવે પછી કામ થઈ ગયું. આખું મહાવીરે એ જ કહ્યું છે કે હું કોણ છું એ જાણી લાવો કે એની મેરે આવે એવું ગોખવું ના પડે. તમારે એની મેરે આવે છે ગોખવું પડે એટલે પછી કામ થઈ ગયું. હવે આવે છે તે એને આજ્ઞા મારો અને કામ કાઢી લો. એક અવતારી આ જ્ઞાન છે. તમે કહો. વિચાર આવ્યો કે તમે એક અનુભવ એના હોય છે. એ ખરાબ વિચાર બહુ આવે છે ને ત્યારે જૂઠો રહેશે ત્યારે પોતે કે છે કે મને ખરાબ વિચાર આવે છે. હા. એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે. તો જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેતો નહીં, જાણતો નહીં ને એટલે એમ જાણે છે કે મને આ વિચાર ખરાબ આવે છે. શું જાણે? મને આવે છે એમ જાણે છે એટલે આ મુશ્કેલી છે. ખરાબ વિચાર આવે છે. હોય છૂટો સીધી એકદમ શું શું વિચાર આવે બધું એકમાં લગે લખમાં હોય. પણ જાણે કે મને આવે છે એટલે આ મુશ્કેલી. મને આવે છે હું કોણ છું એ ખોલવા માટે આખું જગત માથાફોડ કરે અને હું શુદ્ધાત્મા છું એ ભાન આવી ગયું થઈ રહ્યું. પેલા કમ્પ્લીટ થઈ ગયું કામ. આખું જગત એ જ ખોળે છે હું શું કોણ છું. તેથી કૃપાળુદેવ કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણો એ રાખવું કે થયું. પછી સમાધાન પામે જ નહીં ક્યારેય. એ કહે છે મન વિરોધા સ્વભાવનું છે, વિરોધાભાસ સ્વભાવનું છે તો કદી પછી શું કહ્યું? સમાધાન પામે જ નહીં. પણ મન વિરોધાભાસ એને છે જ નહીં, એને સમાધાન જ છે. એને તો એ તો આપણને લાગે છે વિરોધાભાસ. એને તો એને પોતાના સ્વભાવમાં જ છે. હા, આપણને રંગ વાદળ નો આવો લાગે. વાદળ એનો જાણે છે મારો રંગ જ નથી. રંગ જ નથી. એ રીતે આ મન છે તે વિરોધાભાસ આપણને લાગે છે. હા. મનને તો પોતાને એમ જ મારા સ્વભાવ છે. પછી આપણે શું લેવા દેવા કઈ નહીં. આપણું એક વાક્ય છે કે ગમે એ અવસ્થામાં સમાધાન પામે, મન સમાધાન પામે એનું નામ જ્ઞાન. ગમે તે અવસ્થામાં સમાધાન પામે એનું નામ જ્ઞાન. મન સમાધાન પામે એનું નામ જ્ઞાન. એમ એક વાક્ય છે. એમ હા, પણ એ તો ગમે તે અવસ્થામાં સમાધાન પામે જ આપણું જ્ઞાન. મન સમાધાન પામે. આપણું જ્ઞાન મન સમાધાન પામે. ગમે તે અવસ્થામાં મન સમાધાન પામે એનું નામ જ્ઞાન. હા, પણ એ આપણું જ્ઞાન એવું છે કે બધું મન સમાધાન પામે જ પામે. ગમે તે અવસ્થા થાય. હજુ કે ભાઈ તું વ્યવસ્થિત જ્ઞાન હાજર થાય તો સમજી જાય એ વ્યવસ્થિત. એમ દરેક વખતે જ્ઞાન હાજર થઈને મનને સમાધાન જ મળે. જ્ઞાનનું કાર્ય જ દાદા સમાધાન મેળવવું હોય છે ને. સમાધાન કરવું. હા, જ્ઞાનનું કાર્ય જે છે મન એના સ્વભાવમાં વિરોધાભાસ હોય તેને આપણે શું લેવા દેવા? એ તો એનો સ્વભાવ છે. ઘડીમાં હારું ઘડીમાં ખોટું તે પણ સમાજની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ સારું ખોટું છે જ નહીં. મન એના વિચારમાં જ છે, એના ધર્મ જ છે. એના ધર્મ જ છે. અને આપણું જ્ઞાન તો સર્વ સમાધાની. દરેક જગ્યાએ ગમે ત્યારે રાત્રે ઉઠે ગમે તે કશું બધું જ્ઞાન હાજર થઈને સમાધાન આપે. સમાધાન આપે.
એવું બને તમને થોડું ઘણું? દાદા એ તો સમાધાન જ રહે છે. હા